રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારના જે બે સંગઠન છે, ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન, આ બંને એસોસિએશને આવતી 1 નવેમ્બરથી એક અસહકારની જે લડત એની ક્રમશઃ હાલી આવે છે, અસહકાર 1, અસહકાર 2 બે લડત કરેલી છે. અને એ આ બંને લડત કરવા છતાં પણ જે પડતર માંગણીઓ જે આપણા વેપારી ભાઈઓની છે એ પૂરેપૂરી સંતોષાણી નથી. એટલે 1 નવેમ્બરથી અસહકાર પાર્ટ 3 ચાલુ થાય છે. એમાં બંને એસોસિએશને 17,000 દુકાનદારોની જે પડતર માંગણીઓ છે, ખાસ કરીને કમિશનનો પ્રશ્ન છે, સહાયકનો પ્રશ્ન છે, ડબલ ફિગર પ્રિન્ટ હોય, કમિશન સમયસર ન મળતું હોય, ખરાબ જથ્થો મળતો હોય, પૂરો જથ્થો ન મળતો હોય, જથ્થાની ઘટ હોય, ગુણવત્તાસભર જથ્થો ન મળતો હોય, આવા લગભગ 20 મુદ્દા લઈ અને આ આવેદન આપવાનું થાય છે. આવનારી 28 તારીખે મંગળવારના રોજ આપણા રાજકોટ શહેરના 4 ઝોનના વેપારીઓ જિલ્લા પુરવઠા સાહેબને આપણે આવેદન આપીશું. એના માટે આજે એક આગોતરું આયોજન અમે રાજકોટ શહેર ખાતે રેસકોર્સ ગાર્ડન ખાતે અમે કરેલું છે. અને રાજકોટ શહેરના 4 ઝોનના અત્રે વેપારીઓ અહીંયા હાજર છે. અને દરેક વેપારીઓએ આ હડતાલને અંતિમ હડતાલ સમજી અને પૂરી નિષ્ઠાથી અને પૂરી તાકાતથી લડી લેવાનો એક અહીંયા સંકલ્પ કરેલો છે. એટલે વેપારી ભાઈઓની આપણી જે મુખ્ય માંગણીઓ જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે વિતરણ કરીશું નહીં, વિતરણથી અડગા રહેશું, આવો એક સંકલ્પ કરી અને અત્રે અહીંયા ઉપસ્થિત થયા છીએ. ત્યારે અમારા રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપના એસોસિએશન માવજીભાઈ રાખસિયા છે, એ હડતાલ માટે અમારે આગલી કેવી રણનીતિ કરવી અને વેપારી ભાઈઓ માટે એ સંદેશ આપશે. રાજકોટમાં 28 તારીખે એક આવેદનપત્ર દેવાનું છે અને રાજ્ય બંને એસોસિએશન સાથે મળીને જે હડતાલનું આહવાન કરેલું છે, જ્યાં સુધી રાજ્યના 17,000 દુકાનદારોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી આ વખતે અમે મક્કમ રહેવાના છીએ. આ અમારા હકની લડાઈ છે, અમારા અસ્તિત્વની લડાઈ છે. એના માટે ક્યારેય બાંધછોડ કરવામાં નહીં આવે. એટલે જે કાંઈ મુદ્દા છે એ મુદ્દા નહીં પૂરા થાય ત્યાં સુધી અમે હડતાલને સમેટાશું નહીં. સરકારને અમે અવારનવાર રજૂઆત કરેલી છે. સીધી હડતાલ પણ કરેલી હતી. રાજ્ય સરકારને અવારનવાર તાકીદ કરેલી છે. અવારનવાર અમારા પ્રમુખો મળેલા છે, અમારા પ્રશ્નોની વિગતવાર વાત પણ કરેલી, પણ છતાં પણ સરકારે ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નોને કોઈ પ્રત્યુત્તર આપેલી નથી, જેના પરિણામે અમારે ફરજ બની છે. ને આ હડતાલ એસોસિએશન કે દુકાનદારો નથી કરતા, પણ સરકારે ફરજ પાડી છે કે કોઈ પણ રીતે અમારે હડતાલ જ કરવી પડે. આના સિવાય બીજો વિકલ્પ નથી. જે રીતે બંધારણ રીતે અમારો હક છે કે જ્યારે પણ કોઈ પણ જાતે સરકાર તરફથી સહકાર ન મળે ત્યારે છેલ્લું શસ્ત્ર આપણે આંદોલન હોય છે. એના પરિણામે અમે આંદોલન કરી રહ્યા છીએ અને અમને 100% સફળતા મળશે એવી વાત કરું. એફપીએસ એકતા જિંદાબાદ, એફપીએસ એકતા જિંદાબાદ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. રેડિયો